લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ગુજરાતમાં વાઇબ્રન્ટની ચર્ચા હતી, દેશમાં રામ મંદિરના આમંત્રણના અસ્વીકારની ચર્ચા હતી, પણ એ બધી જ ચર્ચાઓ છેલ્લે લઈ જાય છે એ રાજનૈતિક રાહ સુધી જે રાહ લઈ જશે પાર્ટીઓને 2024માં લોકસભાની ચૂંટણી અને પછી છેલ્લે દેશના સિંહાસન સુધી. દેશના સિંહાસન સુધીની આ લડાઈમાં દરેક પાર્ટી પોતપોતાના વિચાર અને પોતપોતાનો પક્ષ પકડીને બેઠી છે, પણ એ બધાની વચ્ચે આજે તમને સમજાવવું છે વાઇબ્રન્ટના વાઇબ્રેશન કેટલે સુધી પહોંચ્યા, કેવી રીતે ઉદ્યોગપતિઓ આવ્યા અને કેવી રીતે ગાંધીનગરના મહાત્મા મંદિરના એક હોલમાં દેશનું મોટા ભાગનું અર્થતંત્ર અને એ અર્થતંત્રના ખૂબ મજબૂત ચહેરાઓ એક સાથે બેઠા હતા. તો સાથે જ વાત કરવી છે વિપક્ષે શું ખરેખર એ ગાડી ફરી એકવાર જાણી જોઈને ચૂકાઈ ગઈ છે એમનાથી, કે જ્યારે રામ મંદિરમાં રામલલ્લાના પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ હતું, પણ એ આમંત્રણનો અસ્વીકાર કરાયો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત રાજનૈતિક ચર્ચા જેની સૌથી વધારે રહી એવા મુદ્દાથી કરીએ. વાત કરીએ રામ મંદિરમાં આમંત્રણના અસ્વીકારની. કોંગ્રેસમાંથી જયરામ રમેશનું સ્ટેટમેન્ટ સામે આવ્યું અને એમણે એ સ્ટેટમેન્ટમાં વિસ્તારથી સૌથી પહેલા કોને કોને કઈ રીતે આમંત્રણ અપાયું હતું અને પછી શું કામ એ આમંત્રણનો અસ્વીકાર કર્યો એની વાત કરી છે. આખું સ્ટેટમેન્ટ તમને વાંચીને સંભળાવવું છે, જેની અંદર કહેવાયું કે ગયા મહિને કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને, અધિરંજન ચૌધરીને, સોનિયા ગાંધીને અને મલ્લિકાર્જુન ખડગેને આપવામાં આવ્યું હતું આમંત્રણ 22મી જાન્યુઆરીએ રામ મંદિરની સેરેમની અટેન્ડ કરવા માટે. પરંતુ સાથે આગળ લખી રહ્યા છે કે ભગવાન રામ દેશમાં કરોડો લોકો દ્વારા શ્રદ્ધાથી પૂજાય છે, પરંતુ ધર્મ એ અંગત બાબત છે. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ આખી જે આ બાબત છે, મંદિરની બાબત, એને રાજનૈતિક રંગ આપી દીધો છે અને આખું જે ઉદ્ઘાટન છે એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ લોકોના દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. માત્ર ને માત્ર ચૂંટણીમાં રાજનૈતિક ગેઇન માટે, રાજનૈતિક ફાયદો મેળવવા માટે આ થઈ રહ્યું છે. 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આવ્યું છે અને અમે કરોડોની શ્રદ્ધાનું સન્માન કરીએ છીએ અને છતાં પણ એ નિર્ણય લઈ રહ્યા છીએ કે આમંત્રણનો અમે અસ્વીકાર કરીશું, કેમ કે આ ઇવેન્ટ દેશની નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની છે. ઇવેન્ટના દ્રષ્ટિકોણથી જોઈએ કે આખું આયોજન કોણ કરી રહ્યું છે, મંદિર કોણ બનાવી રહ્યું છે, એ મંદિર બનાવવાવાળી સમિતિમાં કોણ છે, ચંપતરાય કોણ છે, તો એ સ્વાભાવિક રીતે જ વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે. જ્યાં આખી ચર્ચાઓનું અને આયોજનનું કેન્દ્ર છે એ કાર સેવાપુરમમાં જ્યારે તમે જાઓ છો ત્યારે એ ત્યાં જે ગેટ, જ્યાં દ્વાર બનાવવામાં આવેલો છે, એ દ્વારનું નામ અશોક સિંગલ દ્વાર છે. આખું એ વીએચપીની કર્મભૂમિ છે. આરએસએસ એની પાછળ રહ્યું છે, કેમ કે અનેક સંસ્થાઓની માતૃ સંસ્થા આરએસએસ છે અને એટલે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનું કરતા ધરતા છે, એ વાતમાં કોઈ જ મતભેદ નથી. પરંતુ છતાંય તમે એને રાજનૈતિક ચાન્સ માનો કે ગમે તે માનો, કોંગ્રેસની પાસે એ બહુ જ મોટો પડકાર અને દ્વિધા હતી. જે વાતનો એ સતત વિરોધ કરતા આવ્યા હતા, એ જગ્યાએ જ્યારે એમને સામેલ થવાની વાત આવે છે, તો જ્યારે સામેલ થાય છે તો એ શું જવાબ આપતા, અસ્વીકાર કરે છે તો શું જવાબ આપતા. દેશમાંથી ઘણા બધા લોકોએ રામ જન્મભૂમિ અને આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ઉદાહરણ તરીકે 4 પીઠોના શંકરાચાર્યોએ પણ એ વાતનો અસ્વીકાર કર્યો છે. એમનું પણ એવું જ કહેવું છે. એક શંકરાચાર્યએ ત્યાં સુધી કહ્યું કે હું એન્ટી મોદી નથી, મને એમનાથી કોઈ વાંધો નથી, પણ આખી ઇવેન્ટ વીએચપી કે આરએસએસ શું કામ કરી રહ્યું છે, રામાનંદ સંપ્રદાયને સોંપી દો, અમે આવી જઈશું. પણ મંદિરો હવે ખાલી સંપ્રદાયો પાસે જ હોય એવું રહ્યું નથી. દેશમાં ઘણા બધા લોકો વ્યક્તિગત, ખાનગી કે કોઈ ટ્રસ્ટ કે કોઈને કોઈ માધ્યમથી મંદિરો છે અને મંદિરો આ રીતે આ ટ્રસ્ટથી જ ચાલે છે. ટ્રસ્ટમાં રાજકીય લોકો પણ હોય છે. સોમનાથ ટ્રસ્ટમાં તો પ્રધાનમંત્રી મોદી જાતે છે, અમિત શાહ છે, અંબાજી ટ્રસ્ટ કે બાકીના ઘણા બધા ટ્રસ્ટ એવા છે કે જે આ રીતે ચાલતા હોય છે. એનાથી મંદિરો ચાલે છે. દેશના બહુ જ મોટા વિશાળ મંદિરો આ રીતે ચાલી રહ્યા છે. સંપ્રદાયોમાં માત્ર ધાર્મિક વ્યક્તિઓ જ હોય અને ધાર્મિક વ્યક્તિઓ જ મંદિર ચલાવતી હોય એવું ક્યાંય નથી. રામ મંદિર પણ એ જ પ્રકારનું એક મંદિર બનવા જઈ રહ્યું છે. એક આખું રામ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. એ લોકોએ ફંડ ઉઘરાવ્યું છે, એ લોકોને જ દાન મળ્યું છે અને એ જ દાનના આધાર પર આજે એક વિશાળ અને ભવ્ય મંદિર બની રહ્યું છે. લગભગ 14 જેટલા દરવાજા ત્યાં સોનાના લાગી રહ્યા છે. વિશાળ એનું એક જાયન્ટ એક નિર્માણ થઈ રહ્યું છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. કેટલાય વર્ષોથી એ બધા પિલર્સનું બાંધકામ બધું ચાલતું હતું, એ બધું જ મૂકવામાં આવી રહ્યું છે. મંદિર અધૂરું છે.
એ વાતમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. સંપૂર્ણ નિર્માણ નથી થઈ શક્યું, હજી એકાદ વર્ષ નીકળી જવાનું છે. એટલું વિશાળ પરિસર છે, આટલા ઓછા સમયમાં બની જાય એ શક્ય પણ નથી. ઉતાવળ પણ બહુ કરાવવામાં આવી રહી છે ઘણા બધા લોકો એટલા માટે, કેમ કે હવે એનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે તો પહેલો માળ જે ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિ મૂકવાની છે એ તૈયાર છે, પણ એક ગર્ભગૃહ નથી, 3 માળનું એ મંદિર છે અને 3 અલગ અલગ મૂર્તિઓ મૂકવાની છે. એક બીજા માળ પર અલગ પ્રકારનું સ્વરૂપ હશે, ત્રીજા માળ પર અલગ પ્રકારનું સ્વરૂપ હશે. એનું એક મોડેલ જે કારસેવાપુરમમાં રાખવામાં આવ્યું છે, મોડેલમાં પણ સ્પષ્ટ છે કે જે નીચે ગર્ભગૃહ છે ત્યાં રામલલ્લાની મૂર્તિ છે, માત્ર રામલલ્લા છે, બાળ સ્વરૂપમાં છે રામજી. એનાથી ઉપર છે ત્યાં રામજી અને સીતાજી, રામચંદ્રજીની સાથે સીતાજી છે. કદાચ એનાથી ઉપર એક અલગ સ્વરૂપમાં રાજા રામના સ્વરૂપમાં પણ મૂકવામાં આવી શકે. એટલે બીજા જે 2 માળ છે એનું બાંધકામ અને બધું જ બાકી છે. નીચેનું જે ગર્ભગૃહ છે તૈયાર કરી દેવામાં આવ્યું છે. પોલિટિકલ મુહૂર્ત જોવામાં જ આવ્યું છે, એ વાતને કોઈ જ મનાઈ કરી શકે એમ નથી. પણ જે લોકો લડાઈ લડ્યા હોય એ લોકો એનું શ્રેય લઈ જાય, એ માત્ર લઈ જાય તો સવાલ હોય, પણ એ લોકો પણ એનું શ્રેય લે તો દેશ બહુ મોટા ભાગે પ્રશ્ન નથી કરતો. અયોધ્યામાં તમે જઈને પૂછો તો અયોધ્યાના જે પહોળા થયેલા રસ્તા, અયોધ્યાનું બદલાયેલું રૂપ, અયોધ્યાનો બદલાયેલો મિજાજ, તો ત્યાં તો સ્થાનિકોની દુકાનોમાંથી ઘણો બધો એમની જમીનનો હિસ્સો ગયો છે. અને છતાં એ લોકો યોગી આદિત્યનાથ હોય કે નરેન્દ્ર મોદી એ બંનેને પ્રેમ કરે છે. એનું કારણ કે એમણે એ વિકાસ જોયો છે, એમણે અનુભવ્યો છે, અયોધ્યાને બદલાતી જોઈ છે. જે લોકો અયોધ્યા 4-5 વર્ષ પહેલાં ગયા હોય ને જે લોકોએ હમણાં અયોધ્યા જોઈ હોય તો એ બધાને ખબર છે કે અયોધ્યામાં તો ઘણો વિકાસ થયો છે. અને એટલે જ અયોધ્યાને એ બધું જ મળ્યું છે જેની અયોધ્યા હકદાર હતી. હવે એવા સમયમાં આ રાજનૈતિક નિર્ણય કોંગ્રેસ પક્ષને કોઈ પણ સંજોગોમાં ફળે એવો નથી. જવાનો નિર્ણય કરતા તો પણ કેટલો ફળતો એ પણ બહુ જ મોટો પ્રશ્ન છે. 2017માં મંદિર પોલિટિક્સ ખૂબ કર્યું હતું કોંગ્રેસે. જનોઈ પહેરી રાહુલ ગાંધીએ સોમનાથ મંદિર ગયા, દ્વારિકા ગયા, અલગ અલગ એમણે મંદિર ફરવાની કોશિશ કરી. અત્યારે પણ જઈ રહ્યા છે, કેદારનાથ પણ જઈ રહ્યા છે, ક્યારેક હિમાચલ જાય છે, દરેક પ્રકારના લોકોને મળી રહ્યા છે. ને એટલે જ એ બધું ફાયદો કરાવતું હોય છે. કોઈ ગમે તે કહેતું હોય કે મંદિર પોલિટિક્સ કોંગ્રેસને ફળ્યું નહીં તો એ વાત તો ખોટી છે. સોફ્ટ હિન્દુત્વની એક છબી એમણે ઊભી કરવાની કોશિશ કરી, એ પ્રયત્ન સંપૂર્ણ સફળ ન થયો પણ ખાસ્સો સફળ થયો. અને એટલા જ માટે તમે જુઓ કે એના પછી આ 2022ની વિધાનસભાની ગુજરાતની ચૂંટણી, રાહુલ ગાંધી આવ્યા જ નથી. મંદિર કે મસ્જિદ કોઈ પોલિટિક્સનો સવાલ જ નથી, આવ્યા જ નથી ચૂંટણીમાં. 77 થી 17 પહોંચી ગયા તો એ કોઈ ખાસ ફરક પડેલો લાગતો નથી. અને એટલા જ માટે આ પરિસ્થિતિમાં મંદિર પોલિટિક્સ જો પોલિટિકલી તમે એને વિચારવા જાઓ છો તો ભારતીય જનતા પાર્ટીને ડેફિનેટલી ફાયદો કરાવશે. કોંગ્રેસને આ નિર્ણય કેટલું નુકસાન કરાવશે એ ખબર નથી, પણ હા, એક પરસેપ્શન જે બધાએ માન્યું જ હતું કે ભાઈ કોંગ્રેસવાળા તો રામ મંદિરમાં ન જાય, એ એમણે ફરી એકવાર સાબિત કર્યું છે. કદાચ એવું બની શકે કે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂરો થાય એના પછી કોંગ્રેસના રાજનેતાઓ ચૂંટણી પ્રવાસ વખતે અથવા એની આજુબાજુ રામ મંદિર જઈ શકે છે, દર્શનાર્થે પણ જઈ શકે છે. કેવો માહોલ ઉભો થાય છે એ ખબર નથી. પ્રતિક્રિયાઓ જે સામે આવી દેશમાંથી સાંભળીએ. Ram Mandir is a BJP event, so we don't want to go. We have declined the invitation. One second. Sir, the Congress High Command has said that we don't want to. Just one question, sir. Just one question. On the Ram Mandir issue, sir. I don't want to comment. High Command will answer to all those things. Ram Mandir is a Declined BJP the event, so we don't want to go. invitation, We have declined the invitation. One second. Sir, the Congress High Command has said that we don't want to. Just one question, sir. Just one question. On the Ram Mandir issue, sir. I don't want to comment. High Command will answer to all those things. દેશની રાજનીતિની વાત કરતા ગુજરાતની રાજનીતિમાં વીરજી ઠુમ્મરને યાદ કરીએ. પ્રધાનમંત્રી મોદીની વાત ચાલતી હોય ત્યારે મણિશંકર અય્યરથી લઈને વીરજી ઠુમ્મર સુધીનો ઇતિહાસ કહે છે કે પ્રધાનમંત્રી પોતાના પર બોલાતા અપશબ્દોને, આપત્તિને અવસરમાં ફેરવવા માટે સક્ષમ છે. વારંવાર એમણે કરીને બતાવ્યું છે. અને છતાંય કોંગ્રેસના નેતાઓ જો પ્રધાનમંત્રી મોદી પર પર્સનલ ટિપ્પણીઓ કરે છે ને એ પણ ગુજરાત રાજ્યમાં, તો પછી જનતા એને કેવી રીતે સ્વીકારશે? વીરજી ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ, ખૂબ વરિષ્ઠ નેતા છે કોંગ્રેસ પક્ષના. ખૂબ કામો પણ એમણે જે તે સમયે પોતાના સમયમાં કર્યા જ હશે. અમરેલીના જે તે સમયના બહુ જાયન્ટ વિશાળ રાજનેતા રહ્યા છે. એમના દીકરી કોંગ્રેસમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ છે. પરંતુ ભાષણોમાં તિખાશ વધતી જાય છે. અને ખાલી તિખાશ હોત તો વાંધો નહોતો, કડવાશ પણ વધતી જાય છે. અને એ કડવાશ સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેની છે. એ જે બોલી રહ્યા હતા એની અંદર એ કડવાશ છે વારંવાર છલકીને સામે આવી. ફરી એકવાર બોલ્યા. એ શું બોલ્યા વીરજી ઠુમ્મર? સાંભળીએ. આ વિસ્તારનો પ્રેમ પણ આ વખતે કઈ પ્રેમ ભૂલાવ્યો. એની પાછળના કારણો શું છે? પ્રજા ડરી છે. એક દાખલો દેવો છે કે એવો આ દેશમાં રાજ કરી ગયા છે કે એમની સામે કોઈ ફરિયાદ ન કરી શકતો. આજે પણ આ પરિસ્થિતિ થઈ છે.
આ રાજા સામે ફરિયાદ નથી થતી, એના કારણે પ્રજા આજે નિભાઈ રહી છે, પ્રજા આજે પીડાઈ રહી છે, પ્રજા આજે મુશ્કેલીમાં મુકાઈ રહી છે, મારી બહેનો આજે મુશ્કેલીમાં મુકાઈ રહી છે, બહેનોની આજે સલામતી જોખમાની છે. આ રાજાની સામે બોલાતો નથી, એના કારણે જોખમાની છે. એવો રાજા એક હતો કે રાજા કે મારી સામે કઈ ફરિયાદ નથી આવતી, એ રાજાના રાજમાં કોઈની સામે ફરિયાદ ન કરી શકતો. ત્યારે અકબર જેવો એનો કોઈ એક સેવા સચિવ હશે, એને કહ્યું કે રાજા ફરિયાદ નથી કરતા, એની પાછળના કારણો આપનો ડર છે કે નહીં, પ્રજાનો મારી પરનો પ્રેમ છે. પછી એક ફરિયાદ બુક રાખી, ફરિયાદની પેટી દરવાજે રાખી, પેલા દરવાજામાંથી પસાર થવું પડતું હતું, અને કોઈને પણ ફરિયાદ આપવી હોય તો મારી સામે પ્રશ્ન હોય તો ફરિયાદ આપે. એક પણ ફરિયાદ આવી એટલે રાજાએ એના વજીરને બોલાવીને કહ્યું, જો મારી સામે ફરિયાદ નથી, મારી લોકોમાં એટલી બધી ચાહના છે, એટલે છતાં પણ પછી પાછા રાજાએ એમ કીધું કે મારી ફરિયાદ નથી, મારી લોકો પર એટલી ચાહના છે, પાણી બંધ કરી દીધું ગામને દેવા માટે. લોકો પાણી દૂર દૂરથી ભરીને આવે, મારી બેન દીકરીઓ ત્યારે હેલ લઈને પાણી ભરવા જાય, છતાં ફરિયાદ કરતું નથી, ડર. રાજાએ પાછા વજીરને બોલાવીને કીધું કે મારી તો કોઈ ફરિયાદ કરતું નથી, પાણી બંધ થયું. તો પણ પછી બધાના ઘરના લેટ્રિન બંધ કરી દેવામાં આવે છે, ગટર બંધ કરી દેવામાં આવે છે, એટલે ડબલા લઈને બધા બાર જવા મળ્યા, કોઈ ફરિયાદ કરતું નથી. રાજાએ પાછા વજીરને બોલાવ્યો કે મારી આજ પણ ફરિયાદ નથી, મારો આટલો બધો લોકોનો પ્રેમ છે. એ વજીર કે ના, ડર છે. પછી ત્રીજી વખત રાજાએ એવી વાત કરી કે કોઈ પણ માણસ માર જશે દરવાજાની બહાર એટલે એને ધોકો એક મારવો પડશે, અંદર આવશે બીજો પાછો ધોકો એને ખાવો પડશે. આવું બોલવાથી ચૂંટણીઓ જીતાતી હોત તો કદાચ રાજનેતાઓ આ પ્રકારનું ઘણું બધું બોલતા અને ઘણું બધું ભાષણ આપતા. એક બાજુ રાહુલ ગાંધી કહેતા હોય છે કે નફરત કી બાजार મેં મોહબ્બત કી દુકાન ખોલને આયા હું. હવે વિરજી ઠુમર કઈ પ્રકારની મોહબ્બત કરી રહ્યા છે પીએમ મોદીને ખબર નથી. રાજનૈતિક વિરોધ, અસહમતિ બધું જ સહમત અને સ્વીકાર્ય છે. આ દેશમાં તમે એક પક્ષની સાથે કે એક વ્યક્તિ એના મુદ્દાઓની સાથે અસહમત હોઈ જ શકો. અસહમતિની સહમતિ જ તો બ્યુટી ઓફ ડેમોક્રેસી છે કે જ્યાં તમને અધિકાર છે વાતો વ્યક્ત કરવાનો. પણ જ્યારે ભાષાની મર્યાદા, આમન્ય અને શૈલી બધું જ ભૂલાય છે, વિવેક ભૂલાય છે, ત્યારે એ વાતો ઘણીવાર સામે જ આવીને પડતી હોય છે. આ વાતો દરેકને લાગુ થાય છે. પ્રધાનમંત્રી જ્યારે પ્રધાનમંત્રી નહોતા, મુખ્યમંત્રી હતા, ત્યારે પીએમ બનવા સુધીની સફરમાં એ પણ ઘણા બધા વાક્યો બોલ્યા છે. પણ એના પછી રાજનૈતિક પરંપરાઓને તમે કેવી રીતે સ્વીકારી? તમે પણ એ જ બોલી રહ્યા છો તો તમને અધિકાર જ નથી એ વાત બોલવાનો કે એ લોકો આવું કરતા હતા એટલે અમે આવું કરીએ છીએ. આ ટીટ ફોર ટેટ નથી ચાલી રહ્યું. આ કોઈ નીચે ઉતરવાની સ્પર્ધા નથી ચાલી રહી. આ કોઈ જે અખાડો નથી ચાલી રહ્યો કે તમારે સાબિત કરવાનું છે કે કોણ કેટલું વધારે નગ્ન, કેટલું વધારે નીચે અને કેટલું રસાતલથી પણ નીચે ક્યાંય જઈ શકે. આ એવી કોઈ સ્પર્ધા નથી. એવી સ્પર્ધા હોત તો કદાચ દેશને એ સ્પર્ધામાં રસ ન હોત. આમ તો સૌથી વધારે હોત. લોકો એકચ્યુઅલી આ બધી વાતો સાંભળીને બહુ તાળીઓ પાડતા હોય છે. ખેર, આગળ વાત કરીએ ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની. આજે તો વાઇબ્રન્ટ સમિટમાં દેશનું મોટા ભાગનું અર્થતંત્ર, એ બધા જ ચહેરાઓ, કરોડપતિ લોકો એક સાથે મહાત્મા મંદિરમાં બેઠા હતા અને એક હોલમાં આટલી બધી દુનિયાની વિશાળ તાકાત એક સાથે હોય ત્યારે એ દ્રશ્યો પ્રભાવિત કરીને જાય છે. બોલવાવાળા લોકોમાં રિલાયન્સના મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણી સુધીના ચહેરાઓ હતા અને એ લોકો જે રીતે વાત કરી રહ્યા હતા, વચન આપી રહ્યા હતા, અને ખાસ તો જેમ કે મુકેશ અંબાણીએ પોતાના ભાષણની શરૂઆતમાં એમણે કહ્યું કે આઈ એમ અ પ્રાઉડ ગુજરાતી, મને ગુજરાતી હોવાનું અભિમાન છે. એ જ્યારે બોલ્યા ત્યારે ઓડિયન્સે બૂમ પાડી. બધા જ લોકો એ વાતને ખૂબ વધાવી લીધી કેમ કે એ કનેક્શન ફીલ થાય. મુકેશ અંબાણી સાથે કોઈ જ સ્નાન સૂતકનો સંબંધ ન હોવા છતાં પણ લોકોને એ ગૌરવ ને અભિમાન રહેતું હોય છે કે ગુજરાતી લોકો છે આ. અને એટલે જ એ પોતાના પણાની ભાવના પણ વ્યક્ત થઈ. તો સાથે અદાણીએ લાખો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની સાથે લાખો લોકોને રોજગારની પણ એમણે વાત કરી. તો ટાટાએ જાહેરાત કરી. ટાટાએ કહ્યું કે સાણંદમાં એમ પણ અમે અમારા EVs, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ટાટાની ગાડીઓ બહુ સરસ ચાલી રહી છે. ટાટા મોટર્સનો શેર જબરદસ્ત ઉપડી ગયો છે, પણ એ બધી ગાડીઓ ગુજરાતના સાણંદમાં બની રહી છે. તો એની પણ વાત કરી. એ સિવાય લિથિયમ આયન બેટરીઝ બનાવવાની વાત હોય, મિત્તલ તરફથી કરવામાં આવેલી જાહેરાત હોય, જાહેરાતોની વણઝાર હતી. આજે જો તમે મહાત્મા મંદિરમાં હોત તો તમને એવું લાગતું કે હું અહીંયાથી બહાર નીકળીશ અને પછી એક મર્સિડીઝ ગાડી મારી રાહ જોઈ રહી હશે અને મારે સરસ CEO બનીને જવાનું છે, કેમ કે વાતાવરણ એવું છવાયેલું હતું. અને એ વાતાવરણમાંથી ઘણી બધી વાતો વાસ્તવિકતાને લક્ષી પણ હતી, વાસ્તવિક પણ હતી. ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ આવશે પણ ખરા, ઘણું બધું સરળ પણ થશે. મોટા બિઝનેસમેન હતા તો મોટી વાતો હતી. નાના બિઝનેસ, MSME, એ બધા લોકોએ પોતાની રીતે શું થઈ શકે,
ગુજરાતને શું મળે, ગુજરાતમાંથી શું મળે, એ બધા પરસ્પર સંબંધો સ્થાપવાની કોશિશ થઈ છે. ટ્રેડ શોનું પણ એ રીતે લોકાર્પણ ને ઉદ્ઘાટન થયું છે. પ્રતિક્રિયાઓ ત્યાંની સાંભળવા જેવી છે. એ સ્પીચીસ, એ ભાષણના અંશ સાંભળવા જેવા છે. અને એટલા જ માટે પ્રધાનમંત્રી મોદી, ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી, આ ત્રણ લોકોને એકદમ સંક્ષિપ્તમાં સાંભળીશું. निकट भूतकाल में भारत की आजादी के 75 साल पूरे हुए और अब भारत अगले 25 वर्षों के लक्ष्य पर काम कर रहा है. जब भारत अपनी आजादी के 100 वर्ष मनाएगा, तब तक हमने भारत को विकसित बनाने का लक्ष्य रखा है. और इसलिए ये 25 साल का कार्यकाल भारत का अमृतकाल है. ये नए सपने, नए संकल्प और नित्य नूतन सिद्धियों का कार्यकाल है. इस अमृतकाल में ये पहली वाइब्रेंट गुजरात ग्लोबल समिट हो रही है और इसलिए इसका महत्व और बढ़ गया है. इस समिट में आए 100 से ज्यादा देशों के प्रतिनिधि भारत की इस विकास यात्रा के अहम सहयोगी हैं. मैं आप सभी का स्वागत करता हूं, अभिनंदन करता हूं. I am a proud Gujarati. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. When foreigners think of new India, they think of a new Gujarat, Navu Gujarat. How did this transformation happen? Because of one leader, our beloved leader who has emerged as the greatest global leader of our times. And he is Shri Narendra Bhai Modi, the most successful Prime Minister in India's history. Most respected Prime Minister Shri Narendra Bhai, Honorable Chief Minister Bhupendra Bhai Patel ji, distinguished guests and dignitaries from all over the world, ladies and gentlemen, welcome to Gujarat and the 10th Vibrant Gujarat Summit, the most prestigious investor summit in the world today. You have ensured that the India of today is poised to shape the global future of tomorrow. Honorable Chief Minister, at the previous summit, I announced our investment of over rupees 55,000 crores by 2025. We have already surpassed rupees 50,000 crore across the various sectors I had promised, and have vastly exceeded our target of 25,000 direct and indirect jobs. Today, I commit to further investments. We are constructing the world's largest green energy park in Khavda district, Kutch, generating 30 gigawatt of our renewable energy over 725 square kilometer. Even visible is from space. 2003માં વાઇબ્રન્ટ સમિટની જ્યારે શરૂઆત કરવામાં આવી, એલકે અડવાણીએ એની શરૂઆત કરાવી હતી, ઉદ્ઘાટન એમણે કર્યું હતું. એ વખતે પાર્ટનર કન્ટ્રી, આપણી સાથે સહભાગી થનારા દેશોમાં એક પણ દેશ આપણી સાથે નહોતો. છેક 2007માં જાપાન પહેલો દેશ એવો હતો કે જે આપણી સાથે જોડાયો. આજે 36 પાર્ટનર કન્ટ્રીઝ છે. યુએઈના પ્રેસિડેન્ટ આપણે ત્યાંના મુખ્ય મહેમાન છે. એ સિવાય અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આપણી સાથે છે. અનેક એવા ચહેરાઓ છે કે જે દેશ અને દુનિયામાં પોતાનું એક અલગ આગવું સ્થાન ધરાવે છે. અને વાઇબ્રન્ટ સમિટની ચારેય બાજુ બૂમો છે.
ફરી એકવાર ગુજરાતને એ સ્થાન પર લઈ જવું કે જ્યાં ગુજરાત એટલે વેપાર એ પ્રસ્થાપિત થાય એ પ્રકારની થીમથી 2003માં શરૂ થયેલો વાઇબ્રન્ટ શો આજે સક્સેસ 20 વર્ષની સફળતાને ઉજવી રહ્યો છે અને એટલા જ માટે વાઇબ્રન્ટ ઘણા બધા અંશે બહુ જ સફળ રહ્યો. વાઇબ્રન્ટના ખર્ચાઓ પર સતત સવાલ થયા. એનું કારણ એ છે કે ઘણી બધી આરટીઆઈઝમાં ભૂતકાળમાં ખુલાસા થઈ ચૂક્યા છે કે એરપોર્ટથી લઈને અમદાવાદના રસ્તાઓથી લઈને ગાંધીનગરમાં શણગારવા માટે જે પેલી લાઇટો લાવે છે એ લાઇટ ભાડેથી લવાય છે, લવાતી હતી એટલીસ્ટ. અત્યારે આ વખતે કોઈ આરટીઆઈ થઈ નથી એટલે એની સામે માહિતી નથી, પણ એ ભાડેથી લાઇટ લવાય. હવે ભાડેથી લાઇટનું એટલું બધું ભાડું આવે કે એમાં તો 10 શહેરો આખા શણગારાય એટલી નવી લાઇટ આવી જાય અને પરમેનન્ટ આવી જાય, તમારે નેક્સ્ટ યર ફરીથી લેવી ન પડે. પણ છતાંય ઓળખીતાને કોન્ટ્રાક્ટ આપવાની વાત હોય ત્યારે આ બધું થતું હોય છે. એટલે આ બધા દ્રષ્ટિકોણથી વાઇબ્રન્ટ બહુ જ વિવાદમાં રહ્યું. જેટલા આંકડા બતાવવામાં આવ્યા એક્ઝેક્ટલી એટલા આંકડા પ્રસ્થાપિત ન થઈ શક્યા જેટલા એમઓયુઝ થતા હતા. એમઓયુઝ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આપણા રાજ્ય અને બિઝનેસની વચ્ચેની જે સમજૂતી કરાર થતા હતા એ બધા જ સમજૂતી કરાર સાર્થક નથી થઈ શક્યા, પણ ઘણા થયા છે. અને જાણે થયા છે અને વાઇબ્રન્ટનો જે ખર્ચો છે એની સામે ઘણો બધો ફાયદો પણ આપ્યો છે. સૌથી મોટી વાત બ્રાન્ડિંગ અને માર્કેટિંગનો જમાનો છે. ગુજરાતનું બહુ સરસ બ્રાન્ડિંગ પણ થયું છે અને એટલે ગુજરાત એટલે બિઝનેસ એ રીતે આખું શેપ કરીને આપણે દુનિયા સુધી એ વાતને પહોંચાડી શક્યા છીએ. તો બંને દ્રષ્ટિકોણ છે એને જોવાના. એટલું અદ્ભુત નથી જેટલું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડિબેટ્સમાં દાવો કરે છે કે બસ એના પહેલાં કશું હતું જ નહીં ને વાઇબ્રન્ટ આવ્યું ને બધું જ આવી ગયું. કેમ કે જે જાહેરાતો કરાઈ વાઇબ્રન્ટની એમાં પણ એવું જ લખાયું કે 2003 પછી ગુજરાતને બધું મળ્યું. તો એની પહેલાં રિલાયન્સ સ્થપાઈ, એની પહેલાં ગૌતમ અદાણીના પોર્ટ સ્થપાયા, એની પહેલાં ટાટાનું મીઠાપુર જે આખું બન્યું, એના સિવાયની એટલી બધી જીઆઈડીસીઝ ઇન્ડસ્ટ્રીઝ તો એ 2003 પહેલાં હતું જ આ રાજ્યમાં, આ જ રાજ્યમાં હતું. તો ઘણી બધી ઉપલબ્ધિઓ મળી છે, મારુતિથી લઈને ટાટાના પ્લાન્ટ અને બાકી બહુ બધું છે જે આપણને મળ્યું. ઘણા બધા દેશોની સાથેના રાજ્યના સંબંધો બહુ સરસ બન્યા. બહુ ઓછું એવું થતું હતું કે રાજ્યના મુખ્યમંત્રીઓ જાય અને દેશના પ્રધાનમંત્રી જેટલો સત્કાર એમનો થતો હોય અલગ અલગ દેશોમાં. પણ નરેન્દ્ર મોદીના સમયમાં એ બધું થયું અને ઘણું પોઝિટિવ થયું. સામે વિપક્ષ જે કહે છે કે બધું જ ખરાબ છે અને ખાલી 5 દિવસના તાઇફા હોય છે, તો એ તાઇફા પણ નથી હોતા. એ ઘણો બધો ફાયદો પણ છે ને એટલે જ એ બંનેની વચ્ચેનો જે દ્રષ્ટિકોણ છે એ સમજવાની કોશિશ કરીશું. તો ગુજરાતને ઘણું બધું મળ્યું છે, વિવાદો પણ રહ્યા છે. વિપક્ષોની અસહમતિ હંમેશા ઉડીને આંખે વળગતી હોય છે. આ વખતે કોંગ્રેસના નેતાઓએ વાઇબ્રન્ટનો વિરોધ નથી કર્યો એ બહુ નવી વાત છે, પરંતુ વિપક્ષમાં પણ કશુંક નવું આવ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એમણે કહ્યું કે ભાઈ ખર્ચો છે સીએમ અને પીએમના ખિસ્સામાંથી આપો. તો એ હિસાબથી તો પછી જેટલા પ્રોજેક્ટ અને એમઓયુ થાય છે એ પણ સીએમ પીએમના ખિસ્સામાં જવા જોઈએ. રાજ્ય ખર્ચો કરે છે, રાજ્યને પ્રોજેક્ટ મળે છે, બહુ સરળ વાત છે. હા, ખર્ચામાં જે કટકી થાય છે એ રોકાવી જોઈએ, કોન્ટ્રાક્ટમાં કટકી રોકાવી જોઈએ, કરપ્શન બંધ થવું જોઈએ. એમઓયુ થાય છે તો એ એમઓયુ સાર્થક કેટલા થયા, કેટલે પહોંચ્યા, ક્યાં અટક્યું, શું કામ પ્રોજેક્ટ સફળ કે નિષ્ફળ થયો, પ્રોજેક્ટ રિપોર્ટ જોયા પછી એમઓયુ થયા, બધી વાતો બરાબર છે. પણ બસ કશું થવું જ ન જોઈએ એ વાત તો ખબર નહીં, બહુ વિચિત્ર હતી. પણ છતાંય વિપક્ષનું એ સ્ટેન્ડ છે ને એટલે જ સાંભળીએ એમને. એટલે કે અંદાજે 10 જેટલા ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવ્યા, જેમાં હજારો એમઓયુ અલગ અલગ થયા છે અને આટલા બધા એમઓયુ થયા છતાં હજી સુધીમાં ગુજરાતની અંદર નથી બેરોજગારોને રોજગારી મળી, નથી ખેડૂતોની હાલત સુધરી, નથી મહિલાઓને પૂરતું એના જેને કહેવાય કે કોઈ રોજગારી મળી. એટલે કે આવા વાઇબ્રન્ટ ગુજરાતના સમિટના કારણે માત્ર ને માત્ર ફક્ત પોતાના જે માનીતા ઉદ્યોગપતિઓ જે છે અદાણી અંબાણી જેવા એમને જ આ ફાયદો કરવા માટે આ એક યોજવામાં આવી રહ્યા છે. એટલે કે આ એક માત્ર ને માત્ર જેને કહેવાય કે ચૂંટણી ફંડ એકઠું કરવાનું આ એક સમિટ છે. આમાં ગુજરાતની જનતાને કોઈ ફાયદો નથી થતો અને આ લાખો કરોડો રૂપિયા જે છે આ સમિટમાં એ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા આમાં વપરાઈ જાય છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ તમામ જે 24નો સમિટનો જે વાઇબ્રન્ટ સમિટનો જે ખર્ચ છે એ માનનીય વડાપ્રધાન આપણા દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી તમામ ખર્ચ એ કાપી લેવામાં આવે અને જો કદાચ આપણે આ વાઇબ્રન્ટ સમિટ 10 વખત આ 2013થી તે 2023 સુધી આ યોજાયું, આ તમામ જો ખર્ચ અત્યારે કદાચ આપણે એનો ટોટલ મારવી તો ગુજરાતના તમામ જે ખેડૂતો છે એનું આપણે દેણું માફ કરી શક્યા હોત અને કદાચ આપણે ગુજરાતનું જે 3.5 લાખ કરોડનું જે દેણું છે, જે ગુજરાતના આવનારું જે બજેટ છે એને કરતાં પણ વધારે
થવા જઈ રહ્યું છે એ પણ દેણું કદાચ આપણે ભરી શક્યા હોત અને તમામે તમામ જે આપણા શિક્ષિત બેરોજગારો જે છે એને આપણે નોકરી પણ આપી શક્યા હોત, એટલો બધો ખર્ચ આ 10 વાઇબ્રેટમાં કરવામાં આવી રહ્યો છે. એટલે મારી વિનંતી છે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કે આ જે વાઇબ્રેટનો જે તમામ જે ખર્ચ જે થવા જઈ રહ્યો છે એ તમામ ખર્ચ જે છે એ આપણા પ્રણવતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી અને તેમના સીએમ સાહેબના પગારમાંથી કાપવામાં આવે, જેથી કરીને આપણા ગુજરાતની જનતાના જે પરસેવાનો ટેક્સનો પૈસો છે એ બચી જાય. વાઇબ્રન્ટ ચાલતું હોય ત્યારે શહેરોની રોનક અલગ હોય છે. ગાંધીનગરમાં તો લોકો રાત્રે ખાલી લાઇટ્સ અને શણગાર જોવા માટે જતા હોય છે. અમદાવાદના એસજી હાઈવે પર પણ લોકોને મન થાય કે બધા જ લોકો પોતપોતાની હોટલ્સમાં જતા રહે, વીઆઈપી મોમેન્ટ ઓછી થઈ જાય. એના પછી અમે લોકો જઈએ અને પછી જોઈએ કે રસ્તાઓને કેટલા સુંદર શણગારવામાં આવ્યા છે. બહુ સરસ અને રળિયામણું લાગે છે શહેર. જોવું ગમે, જોઈને સ્ફૂર્તિ આવી જાય, ઉત્સાહ આવી જાય. જે કોન્વોય પસાર થતા હોય, એટલે અમદાવાદના એસજી હાઈવે કે પછી ગાંધીનગરના રસ્તાઓ ઉપર સતત કાલે ગાડીઓ ધમધમતી હતી. વીઆઈપી મુવમેન્ટ્સ એટલી બધી હતી, એક પછી એક મર્સિડીઝ, BMW, અલગ અલગ ગાડીઓ જોવા માટે લોકો ઊભા રહેતા હતા કે કેટલી લક્ઝુરિયસ ગાડીઓમાં લોકો પસાર થઈ રહ્યા છે. ટ્રાફિકમાં 10-10 મિનિટ ઊભા હોય અને છતાંય એ ગાડીઓ જોવાની ખુશી અમદાવાદીઓના ચહેરા પર જોઈ છે. પણ એના પછી આટલી રોનકની વચ્ચે આપણા દિલના એક ખૂણામાં જો આપણે કોઈ એવી તસવીર જોઈએ અને એ તસવીર જોયા પછી આપણને પીડા નથી થતી, તો આપણે કદાચ બીજાની પીડા સમજવાનું ભૂલી રહ્યા છીએ. આ થાય એટલે બહુ જ સ્વાભાવિક છે કે આપણે બહારના દેશોને આપણી ગરીબી નથી બતાવતા કે બેરોજગારી નથી બતાવવા ઈચ્છતા, અને એટલે જ રસ્તા પર જે લોકો ફુગ્ગા વેચતા હોય, સ્ટ્રોબેરીઝ વેચતા હોય, બધા લોકોને ઉઠાઈને ફેંકી દીધા હોય, બાજુ પર મોકલી દીધા હોય. પણ જો કોઈ ભૂલથી રહી ગયું હોય, અથવા જો ટ્રાફિકમાં કોઈક બાઇકવાળો છે એને ખબર નથી, એનું ધ્યાન નથી અને એ જઈ રહ્યો છે રસ્તા પર અને એ કોન્વોયનો રસ્તો છે એનું ધ્યાન પણ નથી, એ 5 મિનિટ વહેલા છે, કોન્વોય આવવાની હજી વાર છે, એ ભૂલથી વચ્ચે આવી જાય છે, તો પણ પોલીસ ભયાનક ખરાબ વર્તન કરે છે એની સાથે. એની માનવીય ગરિમા જ ન જળવાય. ઘણા લોકોને રડતા જોયા છે, વાત સાથે ગુસ્સામાં રડતા, આક્રોશની સાથે. માણસને બહુ જ ગુસ્સો આવે અને જ્યારે કશું જ કરી ન શકે ત્યારે એ રડવા માંડે છે. અમદાવાદનું એક દ્રશ્ય છે, બહુ ચર્ચામાં આવ્યું. અમદાવાદના એસજી હાઈવે પર પકવાન 4 રસ્તા પાસે ફુગ્ગા વેચતી મહિલા, એને ત્યાં ન જ રાખવી જોઈએ, હટાવી દેવી જોઈએ, પણ એને હટાવવા સાથેના સંઘર્ષમાં પોલીસે એની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, તમારું કાળજું કંપી જાય જોઈને. અને બીજાના દુઃખને જોઈને, એ દુઃખ તમારું પોતાનું છે એટલી પીડા જો તમને એક ક્ષણ માટે પણ થાય છે ને, તો તમે આ દુનિયાના બહુ નસીબદાર માણસ છો કે હજી સુધી એ સશક્ત છો તમે એ પીડાને અનુભવવા માટે, કશો જ વિચાર કર્યા વગર. કેમ કે ખુશ થવા માટે તો તમારી આંખોની સામે અમદાવાદ શહેરની સરસ મજાની રોશની હતી, એ જોઈને ખુશ પણ થયા. પણ પછી કોઈને જ્યારે ધુતકારવામાં આવે છે તો એ અધિકાર કોઈને નથી મળતો. પોલીસ ભૂલી જાય છે ત્યારે. પોલીસને બહુ જ પ્રેશર છે, એણે બધી વીઆઈપી આખી હલનચલન એણે જોવાની છે, લોકોને બધું બરાબર છે. પણ એ સામાન્ય માણસનો શું વાંક કે કદાચ એણે છાપું નહીં વાંચ્યું હોય, એણે ટીવી નહીં જોઈ હોય, એણે મોબાઈલમાં કશું જ નહીં જાણ્યું હોય, એને નથી ખબર કે દેશના દુનિયાના રાષ્ટ્રાધ્યક્ષો આવવાના છે અને હજારો કરોડોના અને લાખો કરોડોની વાતો મહાત્મા ગાંધી મંદિરમાં થવાની છે, એને કશી જ નથી ખબર. એ અજાણ છે આ બધી વાતોથી, અને એની અજાણતા એ એની ભૂલ છે, એનો ગુનો નથી. એની સાથે ગુનેગાર જેવું વર્તન કરતી પોલીસ ભૂલી જાય છે કે એ લોકોની જગ્યાએ જો એમનું કોઈ એ જગ્યાએ હોત તો, તમે જ્યાં જન્મ્યા છો ને એ જગ્યા બદલાઈ જાય તો, એ વ્યક્તિ તમારા ઘરે જન્મ્યા હોત ને તમે એમના ઘરે જન્મ્યા હોત તો, બસ ખાલી આટલું એક્સચેન્જ થઈ ગયું હોત તો તમે એની જગ્યાએ પડ્યા હોત. તમે જ્યાં જન્મ્યા છો એ તમારા હાથમાં હતું જ નહીં. તમે બહુ જ નસીબદાર છો કે તમે એવી જગ્યાએ જન્મ્યા કે જ્યાં તમારે રહેવા માટે છત છે. તમે એટલીસ્ટ છત સાથે જન્મ્યા છો, ફૂટપાથ પર નથી જન્મ્યા. એ લોકો ફૂટપાથ પર જન્મ્યા, ફરક ખાલી આટલો જ છે. એ જગ્યાઓ બદલાઈ ગઈ હોત તો તમે ત્યાં હોત. અને એટલું સમજ્યા વગર પણ એમની સાથે બહુ જ ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું. જોઈએ વિડીયો. ભાઈ ગોળીઓ આપી દો ભાઈ. ભાઈ ગોળીઓ આપી દે, ગોળીઓ આપી દે ભાઈ, ગોળીઓ આપી દે, ગોળીઓ આપી દે. અરે ભાઈ ગોળી તો આપવું પડે, આપવું પડે છોકરાનું. અરે ગવર્મેન્ટ વાળો શું થયું? હાલો બાળો, ગોળીઓ આપી દો ભાઈ, છોકરાનું ગોળીઓ છે ભાઈ. છોકરો હેરા છે, ગોળીઓ આપી દો. તમે ગરીબ ને હેરાન શું કરવા કરો છો? તમે દાદાગીરી સરકાર ઉપર કરો. ગોળીઓ આપી દે ભાઈ, ગોળીઓ આપી દે, ગોળીઓ આપી દે. ગોળી લઈને જતી રહે, ઉભી રહે, ઉભી રહે.
તમે દાદાગીરી બીજા ઉપર કરો ના રોડ પર ગાડી ઉભી હા ઉભી હે કાઢો ને ગાડી તમારી હા ગાડી અડાવડાવો નહીં જતી પણ તારું કામ છે મારું કામ છે કેમ ના ઉતારીએ વિડીયો એક સામે આવ્યો છે. આવા દ્રશ્યો અમદાવાદીઓએ અનેક જગ્યાએ જોયા હશે, ગાંધીનગરમાં પણ જોવામાં આવ્યા હશે. જો ભૂલ થાય છે કોઈની તો એને હટાવી લેવામાં આવે, પણ એની સાથે ગુનેગાર જેવું વર્તન શું કામ થાય? કોઈ નથી કહેતું કે ફુગ્ગાવાળા બેન છે એમને જઈને પ્રદર્શનીમાં મૂકો અને પછી કહો કે નહીં અમારા દેશમાં સમસ્યાઓ છે, દેશની સમસ્યાઓ છે, સુલઝાવી દઈશું એને. પણ એ કોઈ જ ગુનેગાર નથી કે એની સાથે એવી રીતે વર્તન કરવામાં આવે કે તમારી પોતાની આંતરડી નથી કકડતી એવું બોલતા કે વાત કરતા, કે પછી ગરીબની આ દેશમાં કીડા મકોડા સિવાય કોઈ કિંમત નથી. સમજવું પડશે, માણસ માત્રનું મૂલ્ય નહીં કરતા થઈએ ત્યાં સુધી લાખો કરોડના આપણે કરોડને ખબર નહીં ખરવોમાં પહોંચી જઈશું, પણ માણસની કિંમત નહીં સમજીએ તો ક્યાંયના નહીં રહીએ. એટલે અપેક્ષા છે ગુજરાતની પોલીસ પાસે કે પોતાનો માનવીય ચહેરો ખાલી જાહેરાતોમાં નહીં, હકીકતમાં રસ્તા પર એ સામાન્ય માણસો માટે બતાવે જે લોકોને સૌથી વધારે માનવીય અભિગમની જરૂર છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.